વિભાગે આગાહી કરી છે આગામી 6 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે। અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોન્સૂન ટ્રફ સક્રિય છે। 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા રહેશે। सिस्टम की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो सिनेप्टिक सिस्टम्स बने हुए हैं जिसके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो उसमें एक साउथ वेस्ट राजस्थान पे साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और एक वेस्टर्न डिस्टर्बेंस है जो 67 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे है और मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है। ચોમાસાની આ સિઝનમાં રાજ્યમાં વરસાદની ઘટ રહેશે। રાજ્યમાં 31% ઓછો વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સરેરાશ 117 mm વરસાદ થતો હોય છે। રાજ્યમાં સરેરાશ 245 mm વરસાદ થવો જોઈએ, જેની સામે 117 મિલીમીટર વરસાદ જ થયો છે। मानसून सीजन में रेनफॉल हुई है। गुजरात एज ए होल स्टेट वो 170 मिलीमीटर रेनफॉल एक्चुअल रेनफॉल हुआ है और नॉर्मल के हिसाब से 245 मिलीमीटर होना चाहिए। तो गुजरात एज ए होल स्टेट 31% डेफिशिएंट रेनफॉल हुई है नॉर्मल के हिसाब से 1 जून से लेकर आज तक। 22 जुलाई સુધી સારા વરસાદની શક્યતા નહિવત। હવામાન વિભાગના પૂર્વાનુમાનમાં આ સંકેત મળ્યા। ગુજરાત માટે હાલ મોટી અનુકૂળ સિસ્ટમ નથી। 22 जुलाई સુધી કોઈ મજબૂત સિસ્ટમની સંભાવના નથી। રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે। આખા રાજ્યમાં 22 जुलाई સુધી સામાન્યથી ઓછો વરસાદ સંભવ છે। 23 जुलाई બાદ સારા વરસાદના સંકેત છે। હવામાન વિભાગના અનુમાનમાં આ સંકેત મળ્યા છે। 23 થી 29 जुलाई સુધીમાં સારો વરસાદ થઈ શકે છે। ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સારા વરસાદનું અનુમાન છે। ઓફશોર ટ્રફ સર્ક્યુલેશનના કારણે વધી શકે છે વરસાદ। કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ સંભવ છે। તો હવામાન વિભાગના અનુમાનમાં આ સંકેત મળ્યા છે। 23 जुलाई પછી સારો વરસાદ થશે, પરંતુ 22 जुलाई સુધીમાં ભારે વરસાદ કે સારા વરસાદના કોઈ એંધાણ નથી। છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે। ખેડૂતો માટે થોડા રાહતના સમાચાર કહી શકાય કે 19 जुलाईથી વરસાદની તીવ્રતા વધવાની છે। હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીનું અનુમાન, કેટલાક વિસ્તારોમાં વધી શકે વરસાદનું જોર। મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેશે। 21 जुलाई સુધીમાં અંદાજે 5 થી 6 ઇંચ વરસાદની સંભાવના છે। તો મધ્યમથી ભારે વરસાદની સંભાવના 21 जुलाई સુધીમાં અંદાજે 5 થી 6 ઇંચ વરસાદ સંભવ છે। આ ખેડૂતો માટે રાહતની વાત કહી શકાય। અથરિયા શેટ્ટીએ પોતાના અનુમાનમાં આ સંકેત આપ્યા છે।